પ્રકરણ 11 ઘડિયા અને ભાગાકાર. પ્રસ્તાવના. શ્યામાનો બગીચો. શ્યામાએ પોતાના બગીચામાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા. તેણે આ રોપાને 3 ક્યારીઓમાં રોપ્યા. તેનો બગીચો આવો દેખાય છે. શ્યામા કહે છે, જુઓ, મેં કેવી રીતે આ 18 રોપા ક્યારીઓમાં વાવ્યા. દરેક ફૂલની ક્યારીની ગોઠવણી અલગ અલગ છે. જુઓ, ગુલાબને કેવી રીતે વાવ્યા છે. 18 બરાબર 6 ગુણ્યા 3, તો કુલ 6 હારમાં દરેકમાં 3 રોપા વાવ્યા છે. સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય? અહીં 2 ખાલી જગ્યાઓ આપેલી છે. સૂરજમુખીના રોપાની સંખ્યા 18 છે અને તે એક જ હારમાં ગોઠવેલા છે. તેથી 18 બરાબર 1 ગુણ્યા 18 લખીશું, એટલે કે તે જગ્યાએ એક હારમાં 18 રોપા છે. તેવી જ રીતે ગલગોટાના રોપાની કુલ સંખ્યા 18 છે, પરંતુ તેઓ 2 હારમાં ગોઠવેલા છે. તેથી 2 ને 9 વડે ગુણતા 18 આવે. 18 બરાબર 2 ગુણ્યા 9, એટલે કે તે જગ્યાએ 2 હારમાં દરેકમાં 9 રોપા છે. એક બગીચો બનાવો કે જેમાં ફૂલોની ક્યારીમાં કુલ 48 રોપા હોય. આપણે દરેક હારમાં રોપાની સંખ્યા એક સરખી રહે તે રીતે ગોઠવણી કરવાની છે. ચાલો, કેવી રીતે ગોઠવાય તે જોઈએ. 48 રોપાઓ છે. તેને આપણે જુદી જુદી કઈ રીતે ગોઠવી શકીએ તેના માટે પ્રથમ આપણે 48 કયા ઘડિયામાં આવે તે તપાસીશું. સાથે 48 રોપાઓની ગોઠવણી કેવી રીતે થાય તે પણ જોઈશું. 48 બરાબર 6 ગુણ્યા 8, એટલે કે રોપાઓની ગોઠવણી 6 હારમાં દરેકમાં 8 રોપા થાય. 48 બરાબર 4 ગુણ્યા 12, એટલે કે રોપાઓની ગોઠવણી 4 હારમાં દરેકમાં 12 રોપા થાય. 48 બરાબર 3 ગુણ્યા 16, એટલે કે રોપાઓની ગોઠવણી 3 હારમાં દરેકમાં 16 રોપા થાય. 48 બરાબર 2 ગુણ્યા 24, એટલે કે રોપાઓની ગોઠવણી 2 હારમાં દરેકમાં 24 રોપા થાય. 48 બરાબર 1 ગુણ્યા 48, એટલે કે રોપાઓની ગોઠવણી 1 હારમાં 48 રોપા. મહાવરો. સરળ રીતો. બંટી કહે છે, મને 7નો ઘડિયો નથી આવડતો. ગુડ્ડુ કહે છે, મને 5 સુધીના ઘડિયા આવડે છે, પરંતુ એક સરળ રીત પણ છે. હું 7નો ઘડિયો 2 અને 5ના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું છું. 2નો ઘડિયો. 1 દુ 2, 2 દુ 4, 3 દુ 6, 4 દુ 8, 5 દુ 10, 6 દુ 12, 7 દુ 14, 8 દુ 16, 9 દુ 18, 10 દુ 20. 5નો ઘડિયો. 1 પંચા 5,
2 પંચા 10, 3 પંચા 15, 4 પંચા 20, 5 પંચા 25, 6 પંચા 30, 7 પંચા 35, 8 પંચા 40, 9 પંચા 45, 10 પંચા 50. 7નો ઘડિયો. 7, 14, 21, 28, 35, 42, 49, 56, 63, 70. ગુડ્ડુ કહે છે, જુઓ મેં કેવી રીતે પીળા ખાનાની 2 સંખ્યાનો જમણી બાજુની સરવાળો કરી 7નો ઘડિયો મેળવ્યો. બંટી કહે છે, આહા, આ તો સરળ છે. હું પણ આ રીતે 7નો ઘડિયો 4 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું. મહાવરો. કેટલી બિલાડીઓ? ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી. જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા. તેણે 28 પગ ગણ્યા. તો ખોખામાં કેટલી બિલાડીઓ છે? એક બિલાડીને 4 પગ હોય. ગાયત્રી કહે છે 8 પગ એટલે 2 બિલાડીઓ, 12 પગ એટલે 3 બિલાડીઓ. અહીં એક કોષ્ટક આપેલું છે. પહેલી હારમાં પગની સંખ્યા 4, 8, 12 અને 5 ખાના ખાલી આપેલા છે. બીજી હારમાં કેટલી બિલાડી છે તેની સંખ્યા આપેલી છે. પહેલા 2 ખાનામાં 1, 2 આપેલા છે. બાકીના 6 ખાના ખાલી છે. પહેલી હારના પહેલા ખાનામાં 4, પછી 4 વધારતા 8, એમ દરેક ખાનાની સંખ્યામાં 4 સરવાળો કરીને લખીએ તો 4, 8, 12, 16, 20, 24, 28 થાય. ઉપરના દરેક ખાનામાં આપણે 4 વધારીએ છીએ. એક બિલાડીના 4 પગ હોય છે, માટે દરેક વખતે બિલાડીની સંખ્યામાં 1 વધારતા જવું. 1, 2, 3, 4, 5, 6, 7. તો 28 પગ એટલે 7 બિલાડીઓ. મહાવરો. કૂદકા મારતા પ્રાણીઓ. આપણે અગાઉ ધોરણ 3ના ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકમાં આવતા કૂદકા મારતા પ્રાણીઓ યાદ છે? દેડકો 0થી શરૂ કરી એક સાથે 3 કદમ કૂદે છે. કેટલા કૂદકા પછી તે 27 પર પહોંચશે તેની ગણતરી કરીએ. તો તેણે 27 ભાગ્યા 3 બરાબર 9 કૂદકા માર્યા. જો તે 36 પર પહોંચ્યો હોય તો તેણે 36 ભાગ્યા 3 બરાબર 12 કૂદકા માર્યા. જો તે 42 પર હોય તો તેણે 42 ભાગ્યા 3 બરાબર 14 કૂદકા માર્યા. સસલું 0 પરથી શરૂ કરીને એક સાથે 5 કૂદકા કૂદે છે. કેટલા કૂદકા લગાવવાથી તે 25 પર પહોંચશે? 25 ભાગ્યા 5 બરાબર 5 મળે. એટલે કે સસલો 5 કૂદકા માર્યા પછી 25 પર પહોંચશે. 8 કૂદકા માર્યા પછી તે 40 પર પહોંચશે. 8 ગુણ્યા 5 બરાબર 40 મળે. તેથી 8 કૂદકા માર્યા પછી
તે 40 પર પહોંચશે. તેને 55 ઉપર પહોંચવા 55 ભાગ્યા 5 બરાબર 11 કૂદકા મારવા પડે. મહાવરો. દરિયાઈ છીપલા. ધ્રુવ દરિયાની નજીક રહે છે. તેણે પોતાના 3 મિત્રો માટે છીપલાની માળા બનાવવાનું વિચાર્યું. આખો દિવસ તેણે દરિયાઈ છીપલા શોધ્યા. સાંજ સુધીમાં તેણે 112 છીપલા ભેગા કર્યા. હવે તેની પાસે ઘણા બધા જુદા જુદા રંગના અને ચમકતા છીપલા છે. ધ્રુવ કહે છે, હું એક માળા 28 છીપલામાંથી બનાવીશ. શું એટલા છીપલા પૂરતા છે મારા બધા મિત્રો માટે માળા બનાવવા? તેણે એક માળા માટે 28 છીપલા લીધા. તેથી તેની પાસે 112 માંથી 28 બાદ કરતા 84 છીપલા બાકી રહે. હવે તેની પાસે 84 છીપલા છે. ફરી તેણે 28 છીપલા બીજી માળા બનાવવા લીધા. હવે કેટલા છીપલા બાકી રહ્યા? 84 માંથી 28 બાદ કરતા 56 મળે. તેની પાસે 56 છીપલા બાકી રહ્યા. ફરી તેણે ત્રીજી માળા માટે છીપલા લીધા. 56 માંથી 28 બાદ કરતા 28 મળે. હવે તેની પાસે 28 છીપલા બાકી રહ્યા. ધ્રુવ 112 છીપલામાંથી કેટલી માળા બનાવી શકશે? અહીંયા 112 માંથી 4 વખત 28 બાદ કરતા તેની પાસે એક પણ છીપલું વધતું નથી. આથી 4 માળા બનાવી શકાશે. શું આટલા છીપલા તેના બધા મિત્રો માટે માળા બનાવવા પૂરતા છે? હા. ધ્રુવ પાસે 4 માળા બનાવી શકાય તેટલા છીપલા છે અને તેને 3 મિત્રો છે. આથી તેની પાસે પૂરતા છીપલા છે તેમ કહી શકાય. પ્રયત્ન કરો. અ. કન્નુએ એક માળા 17 છીપલાની બનાવી. આવી બીજી કેટલી માળા તે 100 છીપલામાંથી બનાવી શકશે? ઉકેલ. કન્નુએ એક માળા 17 છીપલાની બનાવી. તેની પાસે 100 છીપલા છે. તો 100 છીપલામાંથી કેટલી માળા બનાવી શકાય તે શોધવા માટે આપણે આ રીતે કરીશું. એક માળા બનાવ્યા બાદ બાકી રહેલા છીપલાની સંખ્યા બરાબર 100 ઓછા 17 બરાબર 83. બીજી માળા બનાવ્યા બાદ બાકી રહેલા છીપલાની સંખ્યા બરાબર 83 ઓછા 17 બરાબર 66. ત્રીજી માળા બનાવ્યા બાદ બાકી રહેલા છીપલાની સંખ્યા બરાબર 66 ઓછા 17 બરાબર 49. ચોથી માળા બનાવ્યા બાદ બાકી રહેલા છીપલાની સંખ્યા બરાબર 49 ઓછા 17 બરાબર 32. પાંચમી માળા બનાવ્યા બાદ બાકી રહેલા છીપલાની સંખ્યા બરાબર 32 ઓછા 17 બરાબર 15. 5 માળા બનાવ્યા બાદ 15 છીપલા બાકી રહે. મહાવરો. ગંગુ મીઠાઈ. ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે. તેણે એક થાળમાં 80 લાડુ ભર્યા. રબિયા કહે છે, મહેરબાની કરીને એક ખોખામાં 4 જ લાડુ ભરો. મને 23 નાના ખોખા જોઈએ છે.
શું આ મીઠાઈ 23 નાના ખોખામાં ભરવા પૂરતી છે? ના, કારણ કે એક ખોખામાં 4 લાડુ એવા 23 ખોખા છે, એટલે 23 ગુણ્યા 4 બરાબર 92 થાય. અને ગંગુ પાસે 80 લાડુ છે, માટે થાળના બધા લાડુ જરૂરી 23 ખોખા ભરવા પૂરતા નથી. કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે? રબિયાને 92 લાડુની જરૂર છે, માટે 92 ઓછા 80 બરાબર 12. 12 વધારે લાડુની જરૂર પડશે. ગંગુની પાસે પણ એક મોટું ખોખું છે, જેમાં તેણે 12 લાડવા ભર્યા. 60 લાડવા માટે તેને કેટલા ખોખાની જરૂર પડશે? એક મોટા ખોખામાં 12 લાડવા ભર્યા, તો 60 લાડવા ભરવા માટે તેને 60 ભાગ્યા 12 બરાબર 5. આમ 60 લાડવા ભરવા 5 ખોખાની જરૂર પડશે. ઉદાહરણ: એક કુટુંબના 8 લોકોને એક મહિનામાં 60 કિલો ઘઉંની જરૂરિયાત છે. આ કુટુંબને એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈશે? ઉકેલ: એક મહિનામાં 30 દિવસ હોય અને એક અઠવાડિયામાં 7 દિવસ હોય. કુટુંબને 30 દિવસ માટે જરૂરી ઘઉં બરાબર 60 કિલોગ્રામ. તો કુટુંબને એક દિવસ માટે જરૂરી ઘઉં બરાબર 60 ભાગ્યા 30 કિલો બરાબર 2 કિલોગ્રામ. તેથી કુટુંબને 7 દિવસ માટે જરૂરી ઘઉં 2 ગુણ્યા 7 કિલો બરાબર 14 કિલો. ઉદાહરણ: રઝિયાને 500 રૂપિયાના છૂટા જોઈએ છે. તેણે અહીં આપ્યા મુજબની કેટલી ચલણી નોટો પાછી મળશે? અ. જો બધી 100 રૂપિયાની નોટ હોય તો? ઉકેલ: જો બધી 100 રૂપિયાની નોટ હોય તો 500 ભાગ્યા 100 બરાબર 5 મળે. તેથી તેને 100 રૂપિયાની 5 નોટ મળશે. બ. જો બધી ચલણી નોટ 50 રૂપિયાની હોય તો? ઉકેલ: જો બધી ચલણી નોટ 50 રૂપિયાની હોય તો 500 ભાગ્યા 50 બરાબર 10 મળે. તેથી 50 રૂપિયાની 10 નોટ મળશે. ક. બધી નોટ 20 રૂપિયાની હોય તો? ઉકેલ: જો બધી ચલણી નોટ 20 રૂપિયાની હોય તો 500 ભાગ્યા 20 બરાબર 25 મળે. તેથી 20 રૂપિયાની 25 નોટો મળશે. ડ. જો બધી ચલણી નોટ 5ની હોય તો? ઉકેલ: જો બધી ચલણી નોટ 5 રૂપિયાની હોય તો 500 ભાગ્યા 5 બરાબર 100 મળે. તેથી 5 રૂપિયાની 100 નોટો મળશે. મહાવરો: બાળકો અને તેમના દાદાજી. રાશિ, સીમા, મૃદુલ, રોહિત અને લોકેશે તેમના દાદાજી પાસે મેળામાં જવા માટે પૈસા માંગ્યા. દાદાજી કહે છે, મારી પાસે મારા ખિસ્સામાં 70 રૂપિયા છે. મને જણાવો, હું કેવી રીતે તમને સરખા ભાગે વહેંચી શકું? જો તમે સાચા હશો તો આ પૈસા તમને મળશે. પહેલી રીત. રાશિ અને સીમાએ થોડી વાર વિચાર કર્યો અને કહ્યું, અમને ખબર છે કેવી રીતે 70ને 5 વડે ભાગાય. સીમાએ લખવાનું શરૂ કર્યું અને કહ્યું, પહેલા હું દરેકને 10 રૂપિયા આપીશ, એટલે
5 લોકો છે તો 5 ને 10 નો ગુણાકાર કરતા 50 થાય. તેથી મેં પહેલા 50 રૂપિયા વહેંચ્યા. કુલ 70 રૂપિયા હતા, તેમાંથી 50 રૂપિયા બાદ કરતા 20 રૂપિયા વધ્યા. રાશિએ તેને આ રીતે પૂર્ણ કર્યું. તેણે કહ્યું, મેં દરેકને 4 રૂપિયા વધારે આપ્યા. 5 ને 4 સાથે ગુણતા 20 થાય. એટલે મેં 20 રૂપિયા વહેંચ્યા. 20 માંથી 20 બાદ કરતા કશું જ વધ્યું નથી અને બધા પૈસા સરખા ભાગે વહેંચાઈ ગયા, તો દરેકના ભાગે 10 વત્તા 4 બરાબર 14 રૂપિયા આવે. એટલે દરેકના ભાગે 14 રૂપિયા આવે. બીજી રીત. મૃદુલ અને લોકેશ 70 ને 5 વડે ભાગવાનો પ્રયત્ન બીજી રીતે કરે છે. લોકેશે લખ્યું, પહેલા હું દરેકને 5 રૂપિયા આપું. 5 લોકોને 5 રૂપિયા આપતા 5 ગુણ્યા 5 બરાબર 25 રૂપિયા થાય. મેં 25 રૂપિયા વહેંચ્યા. 70 માંથી 25 બાદ કરતા 45 વધ્યા. પછી મેં દરેકને 6 રૂપિયા વધારે આપ્યા. એટલે 5 અને 6 નો ગુણાકાર 30 થાય. એટલે મેં 30 રૂપિયા વધારે વહેંચ્યા. હવે મારી પાસે 15 રૂપિયા વધ્યા. બાકી વધેલા રૂપિયા લોકેશ કેવી રીતે વહેંચશે? ચાલો તે પૂર્ણ કરીએ. બાકી રહેલા 15 રૂપિયામાંથી તે દરેકને 3 રૂપિયા હજુ આપશે. એટલે 5 અને 3 નો ગુણાકાર 15 થાય. 15 માંથી 15 બાદ કરીએ તો કશું વધશે નહીં. આમ દરેક બાળકને 5 વત્તા 6 વત્તા 3 બરાબર 14 રૂપિયા મળશે. જવાબ ચકાસવા આપણે જવાબને 5 વડે ગુણીશું. એટલે 14 ગુણ્યા 5 બરાબર 70. આમ જવાબ 70 આવે છે. આથી આપણો જવાબ સાચો છે. ઉદાહરણ 65 ભાગ્યા 5. ઉકેલ. પ્રથમ 5 ને 10 વડે ગુણતા 50 મળે. 65 માંથી 50 બાદ કરતા 15 મળે. હવે આપણે 5 ને 3 વડે ગુણતા 15 મળે અને 15 માંથી 15 બાદ કરતા કશું જ વધે નહીં. આમ 65 ના 5 સરખા ભાગ કરતા 10 વત્તા 3 બરાબર 13 મળે. એટલે કે 65 ભાગ્યા 5 બરાબર 13 થાય. ઉદાહરણ 108 ભાગ્યા 9. ઉકેલ. પ્રથમ 9 ને 10 વડે ગુણતા 90 મળે. 108 માંથી 90 બાદ કરતા 18 મળે. હવે આપણે 9 ને 2 વડે ગુણતા 18 મળે અને 18 માંથી 18 બાદ કરતા કશું જ વધે નહીં. આમ 108 ના 9 સરખા ભાગ કરતા 10 વત્તા 2 બરાબર 12 મળે. એટલે કે 108 ભાગ્યા 9 બરાબર 12 થાય. ઉદાહરણ. મીરાએ બજારમાં વેચવા માટે 204 મીણબત્તીઓ બનાવી. તેણે 6 મીણબત્તીનું એક પેકેટ બનાવ્યું. તો કેટલા પેકેટ બનશે? જો તે એક પેકેટમાં 12 મીણબત્તી મૂકે તો કેટલા પેકેટ બનશે? ઉકેલ. મીરાએ બજારમાં વેચવા માટે 204 મીણબત્તીઓ બનાવી. તેણે 6 મીણબત્તીનું એક પેકેટ બનાવ્યું. તો 204 મીણબત્તીના કેટલા પેકેટ બનશે તે શોધવા માટે 204 ને 6 વડે ભાગતા જવાબ 34 મળે છે. તેથી
204 મીણબત્તીમાંથી 6 મીણબત્તીવાળા 34 પેકેટ બનશે. જો તે એક પેકેટમાં 12 મીણબત્તી મૂકે તો 204 મીણબત્તીના કેટલા પેકેટ બનશે? તે માટે 204 ને 12 વડે ભાગતા 17 મળે. તેથી 204 મીણબત્તીમાંથી 12 મીણબત્તીવાળા 17 પેકેટ બનશે. ઉદાહરણ: રમતોત્સવના દિવસે શાળાના રમતના મેદાનમાં 161 વિદ્યાર્થીઓ છે. તેઓ એકસરખી 7 સમાન હારમાં ઊભા છે. દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે? ઉકેલ: રમતોત્સવના દિવસે શાળાના રમતના મેદાનમાં 161 વિદ્યાર્થીઓ છે. તેઓ એકસરખી 7 સમાન હારમાં ઊભા છે. દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે તે શોધવા માટે 161 ને 7 વડે ભાગતા જવાબ 23 મળે છે. એટલે કે દરેક હારમાં 23 વિદ્યાર્થીઓ ઊભા છે. મહાવરો: વ્યવહારુ કોયડા. સૃષ્ટિની દાદીએ તેને કૂટ પ્રશ્ન રચવાનું કહ્યું. દાદી કહે છે, ચિત્ર જોઈને તેમાંથી પ્રશ્નની રચના કરો. સૃષ્ટિ કહે છે, અહીં 3 ખોખા છે. દરેક ખોખામાં 24 શીશીઓ રાખેલ છે. સૃષ્ટિનો પ્રશ્ન: અહીં કુલ કેટલી શીશીઓ છે? એક ખોખામાં 24 શીશીઓ છે. તો 3 ખોખામાં કુલ કેટલી શીશીઓ છે? તે માટે 24 અને 3 નો ગુણાકાર કરતા 72 મળે. આમ 3 ખોખામાં કુલ 72 શીશીઓ હશે. હવે અહીં આપેલા બીજા ચિત્રો જોઈશું અને સૃષ્ટિએ બનાવ્યા તે પ્રમાણે પ્રશ્નો બનાવીશું. ઉદાહરણ: અહીં ખાંડના 10 પેકેટ છે. સૌરભે બધા પેકેટના થઈ કુલ 110 રૂપિયા ચૂકવ્યા. પ્રશ્ન: સૌરભે એક પેકેટના કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? 10 પેકેટના 110 રૂપિયા ચૂકવ્યા. તો એક પેકેટના કેટલા રૂપિયા ચૂકવ્યા? તે માટે 110 ને 10 વડે ભાગતા જવાબ 11 મળે. તેથી સૌરભે એક પેકેટના 11 રૂપિયા ચૂકવ્યા હશે. ઉદાહરણ: હરી, સીમા, ચિંકુ અને લક્ષ્મી ગુવાહાટી જઈ રહ્યા છે. રેલવેની એક ટિકિટનું ભાડું 62 રૂપિયા છે. પ્રશ્ન: 4 ટિકિટનું કુલ ભાડું કેટલા રૂપિયા થશે? એક ટિકિટનું ભાડું 62 રૂપિયા છે. તો 4 ટિકિટનું ભાડું શોધવા 4 ને 62 વડે ગુણતા જવાબ 248 મળે. આમ 4 ટિકિટનું ભાડું 248 રૂપિયા થાય. મહાવરો:
આપણે શું શીખ્યા? આપેલ સંખ્યા કયા ઘડિયામાં આવે તે શીખ્યા. જેમ કે 35 એ 1, 5, 7 અને 35ના ઘડિયામાં આવે. બે ઘડિયાઓની મદદથી ત્રીજો ઘડિયો મેળવવો. જેમ કે 5 અને 2ના ઘડિયાની મદદથી 7 ઘડિયો મળે. બાદબાકીની મદદથી ભાગાકાર. આપેલ રકમનો ભાગાકાર કરતા. ગુણાકાર અને ભાગાકારની મદદથી વ્યવહારિક દાખલા ઉકેલતા. વ્યવહારુ કોયડા ઉકેલતા.